ભાવનગર શહેરમાં આશરે 10 વર્ષથી સિટી બસ સેવા બંધ હતી, જેને પુનઃ શરૂ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા 2 મહિના પહેલા પીએમ ઈ બસ સેવાનો પ્રારંભ કરાયો હતો। જો કે આ બસોનો લાભ શહેરના વિસ્તારોને પૂરતો ન મળતા અને બસો મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારોમાં દોડાવવામાં આવતી હોવાના આક્ષેપો વચ્ચે લોકોમાં રોષ જોવા મળ્યો હતો। મહાનગરપાલિકા દ્વારા બીજા તબક્કામાં આવેલ 25 નવી પીએમ ઈ બસોને શહેરના અંતરિયાળ વિસ્તારો સુધી દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેને કારણે હવે શહેરના લોકોને જાહેર પરિવહનની વધુ સારી સુવિધા મળશે તેમજ ખાનગી વાહનોના વધતા ભાડા ખર્ચમાંથી રાહત મળશે। આજે જે નવી ઈ બસો આપણી વચ્ચે આવી છે, પહેલાં 50 હતી, અત્યારે નવી 25 આપણી વચ્ચે ઉમેરાણી છે। એ 25 બસોનું આપણે પ્રજાના હિત માટે આજુબાજુના 28 કિલોમીટરની રેન્જ સુધી આપણે એને ચલાવી શકીએ છીએ। એટલે નવી 25 બસની અંદર આપણે માલણકા, કુંભારવાડા, સિત્સર અને ફૂલસર આ ચારેય વિસ્તારમાં બસ નવી આપી છે। દર 30 મિનિટના અંતરે, ઓછામાં ઓછું 15 મિનિટ અને વધારેમાં વધારે 30 મિનિટના અંતરે એ સ્થળથી બસ બધાને પ્રજાના જનકાર્ય માટે, પ્રજાને સુખ માટે